હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ઇન્ડિયન અમેરિકન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સે 7 ફેબ્રુઆરી 2025ના રોજ ન્યૂ જર્સીના રોબિન્સવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ધ નેક્સ્ટ બિગ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી નામની એક હાઈ પ્રોફાઇલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એનએસઈ ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે સેવા આપી હતી। તેમની મુલાકાત ભારત અને અન્ય રાષ્ટ્રો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ હતી। આશિષ ચૌહાણે અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી, તેની સ્થાપત્ય ભવ્યતા અને આધ્યાત્મિક મહત્વનો અનુભવ કર્યો। આઈઆઈસીસીના મતે મંદિરની પ્રેરક સ્થાપત્ય અને શાંત વાતાવરણ ભારતના આર્થિક ભવિષ્ય પર ચર્ચા માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડે છે। ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના પ્રતીક તરીકે અક્ષરધામ નવીનતા, રોકાણ અને વૈશ્વિક ભાગીદારી પર વાતચીત માટે એક અનોખી પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે। આ પરિષદમાં ભારતના વધતા જતા વૈશ્વિક પ્રભાવ અને ભારત અમેરિકાના સહયોગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેનાથી ભારતના વિકસતા આર્થિક પરિદૃશ્યમાં તકો શોધવા માટે વ્યાપારી નેતાઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને એકઠા કરવામાં આવ્યા હતા। આઈઆઈસીસીના કાર્યકારી અધ્યક્ષ એપેન મેનને ઉદ્યોગ સાહસિક સમુદાયને ટેકો આપવામાં આઈઆઈસીસીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો। તેમણે આ કાર્યક્રમમાં ચૌહાણનું સ્વાગત કર્યું હતું, ભારત અને યુએસ વચ્ચે આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગ સાહસિકતાને ટેકો આપવામાં આઈઆઈસીસીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો। ભારતના નાણાકીય બજારોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક સ્વપ્નદ્રષ્ટા નેતા આશિષ ચૌહાણને આમંત્રિત કરવાનો અમને ગર્વ છે, મેનને કહ્યું। અહીં તેમની હાજરી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પુલ બનાવવાના મહત્વ પર ભાર મૂકે છે, બે રાષ્ટ્રો જે નવીનતા, આર્થિક વિકાસ અને પરસ્પર સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા ધરાવે છે। આ કાર્યક્રમ સહયોગની શક્તિ અને બંને દેશો માટે આગળ રહેલી અપાર સંભાવનાનો પુરાવો છે। આશિષ ચૌહાણે તેમના મુખ્ય ભાષણમાં બીએપીએસ સાથેના તેમના 50 વર્ષના જોડાણ પર પ્રતિબિંબ પાડ્યો અને ભારતના આર્થિક પરિવર્તનની ચર્ચા કરી। તેમણે ભારતના મૂડી બજારોના ઉત્ક્રાંતિ સહિત મુખ્ય વિષયોને આવરી લીધા, ભારતના અર્થતંત્રને આગળ ધપાવતી ડિજિટલ ક્રાંતિ, વૈશ્વિક બજારો સાથે ભારતનું વધતું સંકલન અને ટકાઉ વિકાસ માટે ભારતના વધતા ગ્રાહક આધાર, ટેક ઉદ્યોગ અને નાણાકીય ક્ષેત્રનો ઉપયોગ કરવા માટે સહયોગનું મહત્વ। વૈશ્વિક મંચ પર મુખ્ય ખેલાડી તરીકે ભારતનો ઉદય રોકાણકારો અને વ્યવસાયો માટે અનન્ય તકો રજૂ કરે છે, ચૌહાણે ભાર મૂક્યો। આ પરિષદ ભવિષ્ય માટે ભારતમાં રહેલી અપાર સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે। આઈઆઈસીસીએ ભાર મૂક્યો કે આ કાર્યક્રમે માત્ર ભારતની આર્થિક ક્ષમતા દર્શાવી નથી પરંતુ તેના સાંસ્કૃતિક વારસાની ઉજવણી પણ કરી છે। અક્ષરધામની મુલાકાતે ભારત અને યુએસમાં ભારતીય ડાયસ્પોરા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવ્યા, જેમાં વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં સાંસ્કૃતિક આદાનપ્રદાનની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને અક્ષરધામને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો।